વીજળીના પ્રશ્ને ભારતીય કિસાન સંઘની ઉર્જા મંત્રી સાથે બેઠક. વીજળી પ્રશ્ન અંગે જીતુભાઈ વાઘાણીનું નિવેદન છે. ખેડૂતોને વીજળી ન મળવાથી અમને શું ફાયદો થવાનો છે? અમારાથી જે કંઈ પણ થઈ શકે અમે કરી રહ્યા છીએ. વધારે ભાવથી વીજળી ખરીદવામાં પણ સરકાર કટિબદ્ધ છે. વૈશ્વિક પરિસ્થિતિના કારણે કટોકટીની સ્થિતિ બની છે. ખેડૂતોના હિત માટે નરેન્દ્રભાઈ અને રાજ્યની સરકારે અનેક કામો કર્યા છે. આજે પણ જે સ્થિતિ છે સ્થિતિમાંથી પરચેઝ કરવી પડે તો પણ એ મળવી જોઈએ. મહત્વનું છે વીજળી મળવી જોઈએ, કારણ કે એ સપ્લાય અને ડિમાન્ડ આપણે જાણીએ છીએ. તે દિવસે વાત કરી કે કંપની કરી રહી છે સમગ્ર દેશની અંદર. એવા વખતે વધારે ભાવથી પણ વીજળી ખરીદવા માટે રાજ્યની સરકાર કટિબદ્ધ છે અને ખેડૂતોને પાકને નુકસાન ન થાય પણ ખેડૂતોને ઉશ્કેરવાનું કામ હું ખેડૂતોને પણ વિનંતી કરું છું. રાજ્યની સરકારને આપણા ખેતરે વીજળી ન પહોંચે તેનાથી સરકારને શું ફાયદો થવાનો, અમને શું ફાયદો થવાનો? અમે આપણું ગ્રામીણ ક્ષેત્રને ખેડૂતો આગળ આવે એના માટે અનેક નિર્ણયો કર્યા છે. ત્યારે આવી બાબત ક્યારેય કોઈ રાજ્ય સરકાર ઇરાદાપૂર્વક કરે નહીં. અમે તો કમસે કમ ન જ કરીએ, પણ ઉશ્કેરણી કરે છે એમને પણ સમજવું જોઈએ. ખેડૂતોને પણ વિનંતી છે, આવો અમને તમે કહો, અમારાથી જે થઈ શકે અમે કરી રહ્યા છીએ અને ખૂબ ઝડપથી પૂર્વવત થાય એ પ્રકારના પ્રયાસો એ અમે વીજળી મેળવવા માટેના આજની કમિટીમાં પણ ચર્ચા કરીશું.